તો અહીંયા કેટલ શોમાં એક ભાઈ છાર વેચતા હતા એને હું અહીંયા આવ્યો બહાર ને એક ભાઈ પીલી ગયા એટલે એમ્બ્યુલન્સને બોલાવી આ ચાર વેચવાવાળાને. તો એમ્બ્યુલન્સ આવી ગઈ 2 જ મિનિટમાં. આપણે 108માં ફોન કર્યો તો આ ભાઈને પીલી નાખ્યો અહીં. અને હું એક જ હતો અહીં. કોઈ બોલેરાવાળો આવી તમે નંબર બોલો એને ફોન કરો. જો અહીંયા આપણો બાહુબલીને તાવ આવ્યો 103 છે એટલે 2 દીથી એનું પાણી નથી પીધું, ખાધું નથી. કાલ રિંગમાં ગયો તો એમ તો તાવ આવ્યો એટલે ગયો નકર ન જતા મારા તો એને. અહીં જો અમે સવારમાં અહીં 7 વાગે કીધું અને 7:15 થયા તો ડૉક્ટર સાહેબો આવી ગયા. આ આવી સુવિધા છે. આપણે આવી સુવિધા ક્યાંય જોઈ નથી. વિદેશમાં હોય તો ભલે, અહીં તો નથી. અમે ક્યાંય રિંગમાં ગયા ઘોડા લઈને, ગાયું લઈને, ગીર, કાંકરેજ, પણ 5 થી 10 મિનિટની અંદર ડૉક્ટર આવી જાય. અહીંયા બાહુબલીએ ખાધું નથી 2 દીથિયાનું અને પાણી નથી. આજ રાતે અમારા ભાઈઓ બેઠો હતો અહીં તો કે આજ સવારમાં ધ્રુજતો હતો એટલે અમે કીધું 7:30 વાગે એટલે ડૉક્ટરો એની મિનિટે આવી ગયા. અહીં પૈસા નથી દેવાના, ફ્રી ઓફ સેવા, કાંઈ નહીં. હવે જો શું કરે મહાકાલ પકડી રાખજો. ડૉક્ટર સાહેબને દવાખાને જાય પર બારા જો આ ઇન્જેક્શન મારે. બસ બસ પકડી રાખજો, ફૂલ પકડી રાખો. બસ બસ હા બસ જારો 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 એ ઘડીક કરશે, બાકી તો ખાકરે જ રહ્યો એટલે આક્રમક તો થવું પડે. બસ 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 જો ઇન્જેક્શન ને પરવારા ફટાફટ. એવી સુવિધા છે. આવી સુવિધા મેં ક્યાંય ઇન્ડિયામાં નથી જોઈ. 100માં ગાયુંનો હોય, ગીરનો કે કાંકરેજનો કે ઘોડાઓનો બેસ્ટ સુવિધા. હવે છોડી નાખો જો, હવે છોડી નાખ. બસ બસ હિંગડું હલવાનું ખોલા મૂકી દો. અહીં તો કઢવી લે. બસ હવે મૂકી દો. બસ જો હવે આકરો થયો તો અમે છોડી નાખીએ. એને કે ગીર ગાયું આવી હવે રીંગમાં, એને કે ગીર આવ્યું. ઘણા માણસો પણ જોવા આવે અને ગીર પણ ઘણીઓ આવશે. આ તો 10 આવ્યું ને 10 હજી પાછી કદાચ આવશે. બેસ્ટ ક્વોલિટી એ વાં દેખાય સાંભળી એ છે. પછી તો કિસ્મતમાં હોય ને નંબર આપે. મિત્રોને વિનંતી કે બીજો રાઉન્ડ આપણે ટૂંક સમયમાં શરૂ કરશું. પબ્લિક પણ ભણી. પશુપાલક મિત્રોને વિનંતી કે બીજો રાઉન્ડ આપણે શરૂ કરશું ને પોતાના સ્ટોલ પર જવા માટે વિનંતી. ત્યાં પોતાનું જે પશુ છે એને યોગ્ય રીતે સંભાળ રાખીને હું અહીંથી જો અનાઉન્સ કરું એટલે તમારે ગ્રાઉન્ડ પર લઈ આવવાનું રહેશે. તો બીજો રાઉન્ડ માટે જેટલા પણ પશુપાલકો બેઠા છે એ પોતાના સ્ટોલ પર જશે અને તૈયારીમાં રહે. માણસો પણ ઘણા, વ્યવસ્થા પણ બહુ જોરદાર જબરજસ્ત. જો આવા સોફા બુફા આપણે તો લગ્નમાં ન હોય. કાં આપણે વગડાવાળા તો લગ્નમાં ન હોય. અમારે સોફા તો આવે જબરજસ્ત વ્યવસ્થા છે બધી. આ વીઆઈપી આકોરા પણ બધી જબરજસ્ત. માણસો પણ ઘણા, આમ પણ ઘણા મેળા જેવું. જો કે અમે ગાયું તો કંટાળી ગયા, બધા જોવા આવે પણ મસ્ત બધું વ્યવસ્થા બહુ જબરજસ્ત. આવો બ્રાઝિલમાં પણ આવો છો નથી થતો. ત્યાં બ્રાઝિલમાં એને આ ટીવી છે ને કદાચ 15 ફૂટ ઊંચી છે ને 30 ફૂટ પહોળા છે એવડી છે આ ટીવી. બીજું એને શું કહેતા હતા આપણે ખબર નહીં. તો એવું છે, ઘણા માણસો. હવે જો માણસની તાણ નથી, એટલા બધા આવે જોવા. પાણીની બધી જબરજસ્ત વ્યવસ્થા છે. જે જોતો હોય તે ગાયવાર આવે પીવા માટે ભરી જાય અને જબરજસ્ત વ્યવસ્થા છે. માણસ એટલા મહાકાલના તો ફોટા પાડવા એટલા આવે ને આપણે ગાંડા કરે. અમે થાકી ગયા, શું કરે? એટલું માણસ આવે આમ હો એટલા માણસો આમ દુનિયાના આવે. જો કેવારના કે દુનિયાના. એટલે મહાકાલ અહીંયા ઊભા ને ફોટાવાળા ને મીડિયાવાળા ચાલુ હોય. અમે તો ના પાડીને થઈ ગયા. પ્યારના કે મહાકાલના અંદર બાંધી દીધો એ હાટું તો અહીં હતો ને બારોબાર એટલે અંદર રાખ્યો. બાહુબલી નથી સુંદર.